હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? સવાર પડી ગઈ. અમારા ભાઈની પણ સવાર પડી ગઈ. જો શૂઝ પોલિશ કરવા બેઠી ગઈ. બોલો, બીજું કંઈ કામ જ નથી. અને નીચે તો એટલું બ્લેક કરી દીધું. માર પોતું. પછી આપણે થઈ ગયા રેડી. જવાનું હતું મંદિર, હનુમાન દાદાના મંદિર જવાનું હતું. નીચે ફ્રેન્ડ લોકો લેવા આવી ગયેલા એટલે આપણે લોકો નીકળી ગયા. મસ્ત વાતુના ગપાટા મારતા મસ્ત સોંગ સાંભળતા નીકળી ગયા મંદિર. અને બહાર વરસાદ પણ બહુ જ આવતો હતો. એટલો વરસાદ આવતો હતો ને, આગળ તો કંઈ એટલું દેખાતું પણ નહોતું. એમ કન્ટિન્યુ વરસાદ ચાલુ જતા. પછી પહોંચી ગયા મંદિર આવ્યા તો એટલું મસ્ત વાતાવરણ હતું ને, એટલું મનને શાંતિ મળતી હતી. બહુ જ મસ્ત મંદિર છે. એમ દિલથી એમ એકદમ મસ્ત મળતું હતું. એમ થાય કે અહીંયાથી બસ જવું જ નથી. એટલું મસ્ત વાતાવરણ અને મંદિર બહુ જ મસ્ત છે એમ. અને મજા આવી ગઈ એટલે એકદમ હેપી થઈ ગયા. પછી ગયા આપણે દાદાના દર્શન કરવા માટે. એટલે ટ્રાફિક પણ નહોતું, કેમ કે અમે લોકો બપોરના ટાઈમે ગયા હતા. એટલે મસ્ત શાંતિથી એકદમ પેટ ભરીને મન ભરીને દર્શન થયા એમ દાદાના. દાદા એટલા મસ્ત દેખાતા હતા. અને આ મંદિરનું એવું છે કે ઉપર છત બનાવે છે ને, તો છત રહેતી જ નથી, એમ પડી જ જાય છે. એટલે દાદાને આમાં ખુલ્લામાં મસ્ત રાખેલા છે એમ જો કેટલા મસ્ત દાદા દેખાય છે. બોલો હનુમાન દાદાની જય. પછી અમને લોકોને મહારાજે છે ને આ વૃક્ષ વિશે બતાવ્યું છે કે આ વૃક્ષમાં મહાદેવ, પાર્વતીમાં, ગણેશજી, હનુમાન દાદા બધા જ આ વૃક્ષમાં છે એમ બધું જ. પછી ત્યાંથી આપણે લોકો રિટર્ન થઈ ગયા. રિટર્ન આવ્યા આપણે લોકો કે સરોલી સાઈબાબાના દર્શન પણ કરતા જઈએ. રસ્તામાં જ આવે એટલે આપણે આવી ગયા સાઈબાબાના મંદિરે દર્શન કરવા માટે. ત્યાં પણ ટ્રાફિક હતું નહીં, કેમ કે આપણે લોકો 5, 5:30 જેવા ગયા હતા એટલે કોઈ ટ્રાફિક હતું નહીં. એટલે મસ્ત શાંતિથી ત્યાં પણ દર્શન થયા. જો છે ને મસ્ત સાઈબાબા સૂતેલા છે ને, એકદમ ઘર જો હિંચકા ખાય છે, બધું મસ્ત છે. એકદમ મજા આવી ગઈ જોવાની એમ. પછી ત્યાંથી આપણે ત્યાં રિટર્ન કે ચલો હવે જવાના ઘરે. એટલે મંદિરમાંથી દર્શન કરીને ત્યાં રિટર્ન આવીને નીચે આરતી થતી હતી. એટલે પછી આપણે લોકો આરતીમાં ગયા, કેમ કે 10 દિવસ તો મસ્ત મજા આવી જશે આરતી કરવાની એમ. સાંજ સવાર. બાય.